નમસ્કાર મિત્રો, શું આપણે સંતાન સુખમાં અડચણ આવે છે? બંને માણસના રિપોર્ટ નોર્મલ હોવા છતાં સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. પૂજા વિધિ કરાવી હોય, રત્ન ધારણ કર્યું છે, તેમ છતાં સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. તો જીવનમાં આવી કોઈ પણ સમસ્યા હોય તેમનું સમાધાન અવશ્ય હોય જ છે. તો આવો જાણીએ કયા ઉપાયથી કરી ને આપણે સંતાન સુખની પ્રાપ્તિ થાય. તો સર્વપ્રથમ બંને માણસે એટલે પતિ પત્નીએ ગુરુવારનું વ્રત કરવાનું છે. ગુરુવારના દિવસે એક સમય ચણાની દાળને લગતી કોઈ પણ વસ્તુ બનાવી એનું ભોજન કરવું. એક સમય માત્ર દૂધ અને ફ્રૂટ લઈ અને ફરાર કરવો. સવારથી બપોર સુધીમાં એક રોટલી પર ઘી, ગોળ અને ચણાની દાળ મૂકી અને ગાયને પોતાના હાથે આપવી. આસપાસમાં કોઈ શિવ મંદિર હોય ત્યાં દર્શન કરવા માટે જાઓ. શિવજીને દૂધ ચડાવો. શિવ મંદિરે કોઈ પીપળાનું વૃક્ષ હોય એમાં પાણી રેડવું. પાણી રેડ્યા બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરતાં કરતાં પીપળાની 11 પ્રદક્ષિણા કરવી. આ બધું કરી ત્યારબાદ આપનો જે કંઈ સંકલ્પ હોય આ સંકલ્પને, આ ઈચ્છાને માટે થઈ અને પીપળાની પાસે નમસ્કાર કરી અને પિતૃદેવતાઓને પ્રાર્થના કરવી. આ પ્રમાણે જ્યારે ઉપાય કરવામાં આવે તો ભગવાનની કૃપાથી કરી આપને ત્યાં સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થશે. આપના સગા સંબંધી મિત્ર વર્ગમાં કોઈને સંતાનની તકલીફ હોય તો આ વિડીયો અવશ્ય શેર કરજો. ત્યારબાદ આ સિવાય અન્ય કોઈ પણ સમસ્યા હોય જેમાં લગ્ન કાર્યમાં રોકાવટ થતી હોય, નોકરી વ્યવસાયમાં વિઘ્ન આવતું હોય, અન્ય કોઈ પણ કારણસર આપને કોઈ સમસ્યા હોય તો એના નાના મોટા ઉપાયો સાથે સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. સ્ક્રીન પર અમારું શ્રદ્ધાદીપ જ્યોતિષ કાર્યાલય અમારો મોબાઈલ નંબર એમાં આપેલો છે. માટે આપ અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાત હોય એમને શેર પણ અવશ્ય કરજો. નમસ્કાર.